આજની તારીખે ભાઈ ચીફ ઓફિસર ખુદ એમ કહે છે કે અમારું બોડી કરી છે મુદ્દા જે છે તમે લેખિતમાં લઈ આવ્યા હા સાહેબ 3 વખત આપી છે, ચોથી વખત પહોંચાડી દો. અમારો પ્રશ્ન અહીંયા નહીં આપેલી. આપી દીધું. અહીંયા આપી આપેલી. દીધી. ત્રણ ભાઈ 3 વખત નહીં નિયમિત. એક વખત રૂબરૂ જગ્યા તે પર ઓફિસ આપી દીધી. એક વખત સાહેબના ઘરે આપી દીધી. ગયા હતા. તો અત્યારે 13-14 દિવસથી આંદોલન કરી રહ્યો તેની અમે કોઈ જોવા નથી આવતા કોઈ નેતા. નહીં, નેતાની વાત તમે રહેવા દો. એવું નથી, પણ એક નોંધપાત્ર એની નોંધ લેવી જોઈએ. નાનો કર્મચારીને આશ્વાસન આપવું જોઈએ. આપણે વાત થયેલી છે પરમ દિવસે. એમ નહીં, આજ સુધી કોઈ કર્મચારીની નોંધ લીધી નથી કોઈ પણ નેતા હોય. છે લીધેલી છે. 15 દિવસથી ધરણા પર બેઠેલા અમરેલી નગરપાલિકાના સફાઈ કર્મચારીઓએ ધારાસભ્યની કાર્યાલયને કર્યો છે ઘેરાવો. સતત 15 દિવસથી બેઠેલા સફાઈ કામદારોએ ધારાસભ્યની કાર્યાલય પહોંચીને ભાજપ હાય હાયના નારા લગાવ્યા છે. બોડી સંખ્યામાં સફાઈ કામદારો કર્તવ્ય કાર્યાલય ખાતે એકત્ર થયા હતા. અમરેલી સિટી પીઆઈ તેમજ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડ્યો હતો. કર્મચારીઓ કાર્યાલય પહોંચે તે પહેલા ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયાએ ચાલતી પકડીથી કર્મચારીઓની મુલાકાત ન થતા કર્મચારીઓમાં નારાજગી જોવા મળી હતી. તમામ 300 જેટલા સફાઈ કર્મચારીઓએ ભાજપ હાય હાયના નારા લગાવી વિરોધ દર્શાવ્યો છે. કાર્યાલયથી આશ્વાસન મળતા સફાઈ કર્મચારીઓ નારાજગી અને નિરાશા સાથે નગરપાલિકાએ પરત ફર્યા હતા. જે કેસની ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા અમરેલી. અત્યારે 13-14 દિવસથી આંદોલન કરી રહ્યો તેની અમે કોઈ જોવા નથી આવતા કોઈ નેતા. નહીં, નેતાની વાત તમે રહેવા દો. એવું નથી, પણ એક નોંધપાત્ર એની નોંધ લેવી જોઈએ. નાનો કર્મચારીને આશ્વાસન આપવું જોઈએ. આપણે વાત થયેલી છે પરમ દિવસે. એમ નહીં, આજ સુધી કોઈ કર્મચારીની નોંધ લીધી નથી કોઈ પણ નેતા હોય. છે લીધેલી છે. એમાં કોઈ રૂબરૂ નથી આવેલા. સાવણીનું કઈ છે? સાવણીની વાત છે અમારે. છાવણી વસ્તુ અલગ છે. અમે અને સરકાર કરોડો રૂપિયાની જાહેરાત કરીને બેનરો બનાવે છે કે નારી શક્તિને પ્રાધાન્ય આપો, ના કરો, તે કરો. કરોડો રૂપિયાની જાહેરાત કરે છે ખાલી. બરોબર. કર્મચારીઓ છાવણી નાખે તો અધિકારીઓની છે પછી સભ્યોની છે એની ફરક તો બને ને કે આ લોકોની કંઈક વેદના આપણે જાય છાવણીમાં જઈને એની મુલાકાત લઈ એની શું વેદના છે એવી એને નોંધ તો લેવી જ હોય છે. 14 દિવસ થયા છતાં આ લોકોના પેટમાં પાણી હલતું જ નથી ને અધિકારી તો અમને એવો જ જવાબ દેશે કે મારા અંદરનું કાંઈ હલતું જ નથી. બરાબર છે, આ રાજકીય લોકો બોડી છે એ લોકો કરે ને એ નું ચાલે છે. અધિકારી અમને એવું કહે છે. આજની તારીખે ભાઈ ચીફ ઓફિસર ખુદ એમ કહે છે કે અમારું બોડી કરી છે. મુદ્દા જે છે તમે લેખિતમાં 3 વખત આપી છે, ચોથી વખત પહોંચાડી દો. અમારો પ્રશ્ન અહીંયા નહીં આપેલી. આપી દીધું. અહીંયા આપેલી. આપી દીધી. ત્રણ વખત નહીં આપેલી. નિયમિત. એક વખત રૂબરૂ જગ્યા તે પર ઓફિસ આપી દીધી. એક વખત સાહેબના ઘરે આપી દીધી. ગયા હતા. 300 કામદારો આખો દિવસ બેઠા હોય તો એ દુઃખની બાબત કહેવાય. અને નગરપાલિકાના ચૂંટાયેલા સભ્ય જેવું કે કોન્ટ્રાક્ટ બંધ નહીં થાય, વધતી ગઈ છે એ લોકો. એનું કારણ તો કઈ છે ને, એટલે એ વાત આવી હતી અમારી પાસે. જેમ પ્રમુખને અમને બોલાવ્યા હતા. કોઈ ચૂંટાયેલા સભ્ય એમનું કે કોન્ટ્રાક્ટ નહીં રદ થાય. બરાબર. એને તો કામદારનું હિત જોવાનું હોય. આ જે હક અધિકારથી વંચિત લોકો છે, વર્ષોથી કામ કરતા હોય, જ્યારે મહામારી આવે દેશ ઉપર ત્યારે પણ આ લોકો જ કામ કરે છે, ત્યારે બીજા કોઈ નથી આવતા કામ કરવા માટે. સમસ્ત વાલ્મીકી સમાજ ગુજરાતના પ્રદેશ પ્રમુખ. હાલમાં 14 દિવસથી અમરેલી નગરપાલિકા સામે કોન્ટ્રાક્ટ પ્રથાના વિરોધમાં આંદોલન ચાલી રહ્યું હોય ત્યારે અમારા 300થી વધારે કર્મચારીઓ ત્યાં આંદોલન ધરણા પ્રદર્શન કરી રહ્યા હોય ત્યારે આજરોજ અમરેલીના ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરિયાની કાર્યાલય ખાતે અમે રજૂઆત કરવા ગયા હતા 300 કામદારોને લઈને, બહેનોને લઈને. ત્યારે આ સરકારમાં નારી સશક્તિકરણની વાતો કરે છે પણ માત્ર ને માત્ર જે બહેનો છે તેને ન્યાય અપાવવાની જરીકે આ સરકારમાં કોઈ બાબતની રહેમ દ્રષ્ટિ ન હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે નારી શક્તિ આટલા આંદોલન કરતી હોય પોતાના હક અધિકાર માટે, ત્યારે તેનું શોષણ થઈ રહ્યું હોય ત્યારે અવાજ સાંભળવા માટે આ સરકાર પાન કરી રહી હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે આજે 300થી વધારે મહિલાઓ ત્યાં રજૂઆત કરવા ગઈ હતી ધારાસભ્યશ્રીને. તો ધારાસભ્યને અગાઉ જાણ થતાં તરત તેમની કાર્યાલયથી નીકળી ગયા હતા અને અમે તેમના પીએ સાથે વાત કરી કે અમને અત્યાર સુધીમાં હજી કોઈ તમારી રજૂઆત કે અરજી કે આવે તો આપો. એટલે અમે તેમને કીધું કે અમે ધારાસભ્યશ્રીને અને આપણી કચેરી ખાતે 4 વખત અમે લેખિત પત્ર આપેલા છે. તો એમને એવું કીધું કે અમારી પાસે જે આવ્યા નથી તો હું ડસ્ટબિનમાં નાખી દેવામાં આવે છે. અમારા પ્રાણ પ્રશ્નો હલ ન કરવાની
આવી દરેક બાબતોમાં અમે એની નોંધ લીધી કે આ પ્રશ્નમાં કોઈને રસ ન હોય અમરેલીના નેતાઓને તેવું લાગી રહ્યું છે. ભીમ, મારું નામ જતીન કુંભાર, સમસ્ત વાલ્મીકી સમાજ યુવા પ્રતિનિધિ. આજ અમે અમરેલી સફાઈ કામદારોના પ્રાણ પ્રશ્નને લઈને 15 દિવસથી હડતાલ ઉપર બેઠેલ છે અને આ મહિલાઓ પોતાનો પરિવાર છોડી અને પોતાનું ઘરકામ છોડી અને પોતાના બાળકોને શિક્ષણને છોડીને અત્યારે 15 દિવસથી નગરપાલિકાના પટાંગણમાં બેઠેલ હોય છે. છતાં આ કોઈ નગરપાલિકાના પદાધિકારીઓ અથવા અધિકારીઓનું કોઈ પેટમાં પાણી હલતું નથી અને અમને કોઈ જાતનો ન્યાય આપવામાં એ લોકોનો હેતુ નથી અને જે કોઈ અમને નગરપાલિકામાંથી આન્સર મળે છે એ નેગેટિવ જ આન્સર મળે છે. અમને કોઈ જાતનું આશ્વાસન પણ આપવામાં આવતું નથી અને અમને 500 પાવરની ગોળી એ લોકો પાય છે અને એ બાબતે લઈને અમે હવે જે કાંઈ પગલાં લેવાના છીએ એ ઉગ્ર આંદોલનના પગલાં લેવાના છીએ. તો એ નોંધ સરકાર લે. કાર્યાલયથી કંઈ જવાબ મળ્યો અને નેતાઓએ કોઈ મુલાકાત લીધી હતી કે આંદોલન દરમિયાન કોઈ નેતાએ અમારી પાસે મુલાકાત લીધી નથી. નેતાઓએ મુલાકાત નથી લીધી અને અમે કૌશિકભાઈના કાર્યાલયે ગયા ત્યારે અમને પીએ સાહેબ મળ્યા ત્યારે પીએ સાહેબે કીધું કે હું કૌશિકભાઈ સાથે વાત કરી લઈશ, એટલું અમને આશ્વાસન આપ્યું. અને મહિલાઓને ત્યાં અમે રજૂઆત કરવા લઈ ગયા હતા તો મહિલાઓને રજૂઆત કરવા ન દીધી. પોલીસ કાફલો આગળ આવીને અને પોલીસ કાફલાએ અમને કીધું કે તમે 5 પ્રતિનિધિઓ જાઓ, મહિલાઓ નહીં. એટલે મહિલાઓને આગળ ન થવા દીધી અને અમે 5 જણા આગળ આવ્યા અને કોઈ જાતનું આ બોડી કે અધિકારી કે આ સંસ્થા કે કોઈ પણ સરકાર બરાબર છે મહિલાને પહેલું કોઈ એવું આપવામાં આવતું જ નથી કે મહિલા આગળ હોય, એવું કોઈ આપવામાં આવતું નથી. મહિલાને અમુકને આ બાજુ આપણે નગરપાલિકાના પટાંગણમાં હડતાલ ઉપર બેઠી તોય છતાં કોઈ અહીંયા મુલાકાત લેવા આવતા નથી. તો શું લાગે છે સમસ્યાનું નિરાકરણ આવશે? અમને એવો અત્યારે કોઈ એવો અહેસાસ નથી થતો કે નગરપાલિકા અમને અમારા સમાજના હેતુને લઈને કોઈ નિરાકરણ કરે એવો. પણ અમને એટલી ખબર છે કે હવે અમને નગરપાલિકા કોઈ જાતનો જવાબ નહીં દે તો અમે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે.